વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષના સુશાસનની વિવિધ લોકાભિમુખ ઉપલબ્ધિઓને પ્રજા સમક્ષ લાવવા અને જન સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુથી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આજે વિવિધ જનજાગૃતિ અને કલ્યાણકારી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમોના ભાગરૂપે ભુજ શહેરના કેડીસીસી બેંક હોલ ખાતે એક વિશાળ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ પસંદગી પામેલા અસંખ્ય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરી તેમને આર્થિક રીતે પગભર કરવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રારંભે કેડીસીસી બેંકના ઉચ્ચ હોદ્દેદારો દ્વારા તમામ આમંત્રિત મહાનુભાવોનું કચ્છી શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના શાસનકાળ દરમિયાન દેશમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ કાર્યો અને ગરીબ કલ્યાણની યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ પ્રસંગે કચ્છ જિલ્લાના પ્રભારી ફલજીભાઈ ચૌધરી અને કચ્છ સંસદીય મત વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ પ્રજાલક્ષી નીતિઓની સરાહના કરી હતી. કાર્યક્રમમાં વહીવટી તંત્રના વડા જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે પણ પ્રજાના કલ્યાણ માટે સતત કાર્યરત રહેવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.